ક્યાંય લાગતું નથી મન, ખિસ્સામાં ખૂટ્યું હવે ધન. એ ઉશીના કોઈ આપતું નથી, કેમ થશે ઇન્કમ? ક્યાંય લાગતું નથી મન, ખિસ્સામાં ખૂટ્યું હવે ધન. હું લાવવાની જરૂર નથી, ઇન્કમ થાય ને એવું મેં વિચારી લીધું. હું તો શિયાળો ચાલુ થઈ ગયો, શિયાળાના 4 મહિના પીટીના ક્લાસ ચાલુ કરવી તો. પણ આપણે એટલામાં ક્યાં ક્યાંય નાના છોકરા રે, બધા ગઢા રે, પીટીના ક્લાસમાં કોણ આવશે? પણ ભોળા દાદા ને, કેહા કાકા ને, જમરૂ કાકા ને, એને તો ખાસ પીટી ની જરૂર છે. ઈવડા ઈતે આખો દી ખાટલે બેહી રે. ઈ હાસુ. એટલે તો કહું છું, એક દિવસની 100 રૂપિયા ટિકિટ રાખશું ને, આપણે 4 મહિના ટૂંકા થઈ જાહે. હા, પણ કસરતના સાધનો ક્યાંથી લાવશું? કસરતના સાધનો લાવવાના થોડા હોય, આપણે હાથે બનાવી નાખવી. ઈ હાસુ. હાલો તો પેલા કસરતના સાધનો બનાવી નાખવી, પછી બધાને બોલાવી આવી. હા હા. ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. આજ તો એને બહાર ગામ જવાનું છે ને, તે મને કહીને ગયા હું ઓલી વાડીએથી આવું ત્યાં કપડા ધોઈ રાખજે. અને પાછા મને કે કપડા ધોળા ફૂલ જેવા થઈ જવા જોવે. એટલે પેલા તો ધોળું ફૂલ ગોચ્યાવ્યો. કપડા ધોળા ફૂલ જેવા થઈ જાય તો મને ખબર તો પડે. હજી કપડા ધોળા ફૂલ જેવા નો થયા બોલો. 15 દિવસ કપડા નથી બદલાવતા. હવે કેટલા મેલા કપડા છે, મારે કપડા ધોળા ફૂલ જેવા કેમ કરવા? હવે જોઈ જો કપડા ફૂલ જેવા ધોળા થયા કે નહીં? જો બોલો, હજી કપડા ફૂલ જેવા ધોળા નો થયા. મને તો એવું લાગે 15 દિવસ કપડા ધોયા કરીશ ને તોય કપડા ધોળા ફૂલ જેવા નહીં થાય. કાંઈક વિચારવું પડશે. વિચાર આવ્યો, સૂનો પીડ્યો જ છે. સૂનામાં કપડા બોળીને ફૂંકવી દઉં એટલે કપડા ધોળા ફૂલ જેવા થઈ જાહે. જો બોલો, કપડા તો ફૂલ કરતાય ધોળા બની ગયા. હું જલ્દી કપડા હૂકવી દઉં. ભોળાને દૂધની બાઈને કેમ રસ્તામાં મૂકી હશે? બરણી ધોવા મૂકી હશે. પણ બરણીમાં તો દૂધ છે. તો પણ હાલને કામ કરવી, દૂધની બરણી વાડી લઈને વયા જાવી, દૂધ પાક બનાવીને ખાવી. પણ ભોળાને એને ખબર પડી જાય તો તો એક કામ કરવી, અમથાની વાડીએ દૂધની બરણી લઈને વયા જાવી, ત્યાં દૂધ પાક બનાવી. હા ઈ હાસુ, તો ભોળાને ખબર નહીં પડે. હાય હારું છું, કપડા મેં સુનામાં બોળી દીધા. મારે મહેનત તો એટલી ઓછી. ભોળા દાદા આવ્યા. એલા કપડા ધોવાઈ ગયા? હા, જોવો ને કપડા તો હૂકવું છું. લે બોલ, તે કેવા કપડા ધોયા? કપડા નવા હોય એવા લાગે. પણ તમે મને કહીને ગયા થા કે કપડા ફૂલ જેવા ધોળા બનાવી દેજે, તો મારે તો કપડા હારા ધોવા પડે ને. ઈ હાસુ. હાલો તો હવે ઘડીક ખાટલે બેહો, કપડા હુકાય ને પછી બહાર ગામ જાજો. એ હાલ હાલ. શાક રોટલા બનાવવું કે ખીચડી બનાવવું? હું ખાવાનું બનાવવું? હું બનાવું અમથા? એ કાંઈ બનાવતો નથી, હજી વિચારું છું હું બનાવું એમ. તો પણ હાલને દૂધ પાક બનાવી. ના રે ના, દૂધ પાકમાં તો કેટલો ખર્ચો થાય. પણ દૂધ અમે લાવ્યા, તારે ખાલી ચોખા ને મોરસ લાવવાનું છે. તો ચોખા ને મોરસ અહીંયા છે જ તે. તો પણ હાલો ને દૂધ પાક બનાવીને ખાવી, કાક હારું તો ખાવી. હા ઈ હાસુ. લાવો દૂધની બરણી. હાલે. દૂધ પાક બની જાય ને પછી ગામમાંથી પૂરી લઈ આવી, દૂધ પાક ને પૂરી ખાવી. હા, દૂધ પાક જો મસ્તીનો બનાવું. ગાયલા કપડા હુકાઈ ગયા હોય ને તો લઈ આય. એ હારો, આ વખતે તો કપા વેસાય ને એટલે 2 જોડી નવા કપડા સીવરાવી નાખવા છે. ક્યાંક બહાર ગામ જવાનું છું હોય તો કપડા હુકાય એની વાટે તો ન બેહવું પડે. યો ભોળા દાદા, કપડા હુકાઈ ગયા. ઘડીક વારમાં કપડા હુકાઈ ગયા. હું તો હું મારા હાથ ચમ ધોળા બગડ્યા? હેલા તે શેનાથી કપડા ધોયા? એ હાબુથી. પણ સૂનો હોય એવું લાગે. હું એ મેં સુનાથી કપડા ધોયા. બાપા
સુનાથી કપડા થોડા ધોવાના હોય. તો પણ તમારા કપડા હારા જ નહોતા થતા. તો મેં કીધું સુનામાં કપડા બોળી દઉં તો ધોળા થઈ જાય ને. કેવો માણસ છે. હવે મારે સુનાવાળા કપડા પહેરીને બહાર ગામ કેમ જાવું? એ તોય કોઈને ખબર નહીં પડે કે સુનાવાળા કપડા છે. પણ વાહનમાં મારી પડખે કોક બેઠું હોય તો એના કપડા ન બગડે? તો પણ સ્પેશિયલ વાહન બંધાવીને વયા જાવ તો તમારી પડખે કોઈ બેહે જ નહીં. સાનો માનો બે ને જા કપડા પાણીમાં પલાળી દે. સુનો તો વયો જાય. એ હારું. કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. અમથા દૂધપાક બનવાની કેટલી વાર છે? બહુ વાર લાગી. ઉભા રહ્યો ને, દૂધપાક સાખી જવી હમણાં ખબર. હવે આ દૂધ ક્યાં છે? સૂનો છે. હવે સૂનો ક્યાંથી હોય? દૂધની બરણી છે. તમે બરણીમાં જોવો તો દૂધ છે કે સૂનો છે? હા હું સૂનો છે. દૂધ ક્યાંથી લાવ્યા? ભોળાની વાડીએથી. હાલો તો ન્યા લાવી. હવે બાર ગામ ની જવાય. હવે તો બસે વહી ગઈ છે. જો પાછા કપડા ધોઈને હૂકવી દીધા. હવે કપડામાં સૂનો નથી. એ હારું. ઓ બાપા એ થોડું કામ મારે. તો ડોહા શેક કરવાના ધંધા શું કરે? મેં તને ક્યારે છેતર્યો? હવે આવડાને દૂધને બદલે સૂનો તો આપ્યો. હેલા તમે ક્યારે મારી વાડીએથી દૂધ લઈ ગયા? એ રસ્તામાં બરણી પડી હતી ને, અમને એમ કે બરણીમાં દૂધ છે. હે રસ્તામાં તો મેં સુનાની બરણી મૂકી હતી. એ બાપા તો પણ દૂધની બરણીમાં સૂનો હું કામ રાખો? હે એ બાપા ઓય બાપા, એક તો પૂછ્યા વગર વાડીએથી વસ્તુ લઈ જાઓ અને પાછા મને ઢોલું મારો. યો બોલો. મને તો એમ હતું કે તમે ભોળા દાદાની વાડીએથી દૂધ વેચાતું લાવ્યા છો. તો બરણીમાં થઈને વી આવ્યા. ભોળા દાદા મારી ભૂલ થઈ ગઈ. તું કા ખરખું સમજીને આવતો હોય તો. ભોળા ભાઈ હવે પૂછ્યા વગર વસ્તુ નહીં લઈ જાવી. એ હારું. બધા અહીંયા છે ને? આ શું કામ છે? એ અમે પીટી ના ક્લાસ ખોલ્યા. હાલો બધા. હે ઈ હું? લ્યો બોલો, તમને પીટી માં ખબર નથી પડતી? ના ના તો તમે રહેવા જો. ક્યાં કાકા જમરૂ કાકા અમથા ભાઈ તમે હાલો. હાલો ઉભા રહ્યો. ભોળા દાદા આપણે જાવી નકર ઈવડાઈ પીટી ના ક્લાસ શીખી જાહે ને તો આપણે પાછળ રહી જાહું. ઈ હાસુ. હાલો અમે આવી. એક દિવસની 100 રૂપિયા ટિકિટ છે. એ હારું. હાલો હાલો. હે મમરા ભાઈ તો બધાને લઈને આવ્યા. લ્યો બધા આવી ગયા. હાલો તો બધા ફી આપી જો એટલે પીટી ક્લાસ થાય ચાલુ. પેલા ઈ કયો તમે કેટલા દિવસ પીટી ક્લાસ ચાલુ રાખવાના? 4 મહિના. ભોળા દાદા આપણે 4 મહિનાના પૈસા આપી ગયો ને આપણે દરરોજ પૈસા તો ન આપવા પડે? ના રે ના આવડાનું હું નક્કી કેટલા દિવસ પીટી ક્લાસ હાકે. હા ઈ હાસુ. તો આપણે 5 દિવસના જ પૈસા આપજો. એ હારું. લ્યો બકુલભાઈ મારા 5 દિવસના પૈસા. તમારે કેટલા દિવસ આવવાનું છે? 2 દિવસ. તો 400 રૂપિયા આપો. અમથા 50 રૂપિયા આપતો. 50 રૂપિયા ઘટે છે. તમારે તો પૈસા ઘટતા જ હોય પણ 50 રૂપિયા જ જોવે છે. અને 400 રૂપિયા. એટલે અમારા પૈસા. હાલો તો હું કસરત કરું એમ બધા કસરત કરજો. પણ કસરત હું કામ કરવી? પીટી ક્લાસ ચાલુ કરો. અલ્યા પીટી ને કસરત કહેવાય. હે તો પણ તમારે પહેલા કહેવાય ને કસરત કરવાની છે. અમને તો એમ કે પીટી ક્લાસ એટલે હું હશે. હાલો તો હળવી કસરત થી ચાલુ કરવી. બધા અહીંયા ગોઠવાઈ જાવ. બધા ધ્યાન આપજો. જેમ હું કસરત કરું એમ તમે બધા કસરત કરજો. એ હારું. હાલો તો કસરત કરવી ચાલુ. 1 ઓ બાપા ઓ બાપા. ઈ કો હું કામ મારે? પણ હું તો કસરત કરું છું. હાલો ધ્યાન આપજો. 1 2 ઓય બાપા. કેહા કાકા જો તો ખરા મને તાળી દેહો. ઓ બાપા ધક્કો હું કામ માર્યો? હું તો કસરત કરતો તો. એક કામ કરો, બાજવું નથી. આપણે અડધા છે ને મારી આરે વહી આવો. આમ કસરત કરવી આપણે. હાલો હાલો તો આપણે કસરત રાખવી ચાલુ. એ હારું. 1 2 3 મારી હામુ હું જોવે? તો પણ હરખી રીતે કસરત કરો ને. એ આમ કસરત નથી કરવી. હું થાકી જાય. તો એમ કયો ને બેઠા બેઠા કસરત કરવી. એ હારું. હે જમવા બેઠા હું બેઠા. અહીંયા કઈ જમવાનું નથી, કસરત કરવાની છે. પણ તમે કસરત શીખવાડો તો ખરા. હાલો પગ લાંબા કરો. યો અંગૂઠા પકડો. યો અંગૂઠા પકડ્યા. હે એમ બીજાના પગના અંગૂઠા નથી પકડવાના, આમ અંગૂઠા પકડવાના છે. એ હારું. યો એટલે પગ આમ સીધા રાખીને અંગૂઠા પકડવાના છે. એ
એમ ક્યાં અંગૂઠા પકડાય તો અંગૂઠા કેટલા આગા રે તો એમ કયો ને ઉભા રહ્યો. ઓ બાપા મમરાબા તમે હાથ જઈ નાખજો બાપા અરે ભોળા દાદા કસરત તો કરવી જ પડે ને, તમે પૈસા આપ્યા. હા હું જોવે તો પણ શાંતિથી કસરત કરો ને.